સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, પ્રસૂતિ સમયે માતા બાળકનો મોતનો મામલો સામે આવ્યો છે। તો રજની હોસ્પિટલમાં તોડફોડ, ડોક્ટરો અને સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો। ડિલિવરી દરમિયાન પ્રસૂતાને વધુ લોહી વહી ગયું હતું। લોહી વહી જવાથી પ્રસૂતાની હાલત ગંભીર બની હતી, જેમાં તત્કાલીન એસવીપી હોસ્પિટલ તેને ખસેડી દેવામાં આવી હતી। તો સારવાર દરમિયાન પ્રસૂતાનું મોત થયું છે। રજની હોસ્પિટલના તબીબોની બેદરકારીથી મોતનો આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ગત મોડી રાત્રે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી। હોસ્પિટલમાં કેરોસીન છાંટીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો ઘટનાની જાણ થતાં જ રામોદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ અંગે હાલ તપાસ શરૂ કરી છે। તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદના પ્રસૂતિ સમયે માતા બાળકના મોતનો મામલો, જેમાં રજની હોસ્પિટલમાં તોડફોડ અને ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ડિલિવરી દરમિયાન પ્રસૂતાનું વધુ લોહી વહી ગયું હતું। લોહી વહી જવાથી પ્રસૂતાની હાલત ગંભીર બની હતી। તો બીજી તરફ તાત્કાલિક તેને એસવીપી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। તો સારવાર દરમિયાન પ્રસૂતાનું મોત નીપજ્યું છે। રજની હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મોત થયા હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે। તો ગત મોડી રાત્રે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી। મારું નામ ડૉક્ટર નિર્મિત ચૌધરી છે। જે પ્રમાણે આગળ જણાવ્યા પ્રમાણે જે પેશન્ટના રિલેટિવ, એમના ભાઈ ઝાકીરભાઈ, એ પહેલાં અહીંયા આવ્યા, એમણે કેરોસીન છાંટ્યું। વિધિન 5 મિનિટ્સ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલાં જે છાંટ્યું છે એને વોશ કરાવી દઈએ। એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરેસ પર જતી રહી। ટેરેસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત 5 મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું। ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા। એક ભાઈ આવ્યો, એમણે 2 હોકી આપ્યા। હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી। આખી હોસ્પિટલમાં નીચેથી તોડાતોડ કરતા ઉપર આવ્યા। ઉપરનો દરવાજો અમે ફિમેલ સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો, એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા। મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને જેવા આવ્યા અને એકદમ મેં આમ કર્યું, કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલ સે યહાં અગર દિખ્યો હો તો જલા દેંગે। એટલે હું અને મારો સ્ટાફ ખરેખર ડરી ગયા છીએ। ફિમેલ તરીકે પ્રેક્ટિસ કરવી કેવી રીતે, હવે અત્યારે અસમંજસમાં છીએ। આપનું નામ અને પરિચય? મારું નામ ડૉક્ટર પાર્થ શાહ છે। હું રજની હોસ્પિટલ સીટીએમ ખાતે પ્રેક્ટિસ કરું છું। હું ગાયનેકોલોજિસ્ટ છું। અચ્છા સર, આજે જે માતા અને બાળકનો જીવ બચાવવો એ મારું કામ છે। અચ્છા સર, આજે જે ઘટના સર્જાઈ છે, હોસ્પિટલને તોડફોડ કરવામાં આવી, ત્યારે દર્દીઓના સ્વજનોને એવું હતું કે અહીંયા કોઈ બેદરકારી દાખવવામાં આવી તેમને સારવારમાં, કે શું હતું, આખી ઘટના શું હતી? એક વ્યક્તિ, એક બેન, જેનું નામ સુહાનાબેન શેખ છે, એ શનિવારે અહીંયા આગળ મહેલું બાળક હતું ત્યારે આવ્યા હતા। બેનને 5 દિવસથી બાળક પેટમાં હતું ફરતું, પણ એ 5 દિવસથી નહોતા આવ્યા। એ શનિવારે આવ્યા હતા। શનિવારે આવ્યા, બધું પરિસ્થિતિ સમજાઈ, એમને એમની તકલીફો સમજાઈ, ડિલિવરી એમની નોર્મલ થયા માટે પ્રયત્ન કર્યા। મહેલું બાળક હોય તો કોઈ ડૉક્ટર સિઝર ના કરે, એમને ડિલિવરી થઈ છે, ડિલિવરી પછી કોઈ તકલીફ નથી। મહેલા બાળકને બતાવેલું છે, એના કાગળિયા કામ કર્યા છે, એમની સહી લઈને બધું જ સમજાય છે। કોઈ પણ પેશન્ટમાં અમે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ। પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં હતું 10 વાગે હું પેશન્ટ જોઈને ગયો છું। બીજા દિવસે બ્લીડિંગ થતાં ડૉક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે। બધા ડૉક્ટરને ટીમથી પેશન્ટને ટ્રીટમેન્ટ ચાલુ કરી છે। આવા કેસીસમાં થેલી કાઢવી પડે, એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે। દર્દીને ઓલરેડી 2 બાળકો છે, પણ દર્દી અને એમના સગાએ ના પાડી કે થેલી તો નથી જ કાઢી, અમારે બીજા બાળકો જોઈએ છે। હવે એવા કેસમાં એમણે નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસવીપી જવું છે। પેશન્ટની કન્ડિશન બ્લડ આપીને સુધારેલ હતી। પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી, સાથે 108માં શિફ્ટ થયું છે। પેશન્ટ દર્દી એસવીપી જતાં કાં તો એ વખતે એક્સપાયર થયું છે, એ વખતે પણ એસવીપીમાંથી વાત કરેલ છે। એનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસવીપીમાં જે ડૉક્ટરો છે એ લોકોએ કહેલું છે, કારણ કે એસવીપીમાં પણ અમે પહેલાં જાણ કરી હતી કે આવી ક્રિટિકલ પેશન્ટ મોકલી રહ્યા છે। આ બધું થયા પછી 2 દિવસમાં એમના બહુ જ હેરેસમેન્ટ કોલ આવ્યા છે, માણસો આવે છે। અમે અહીંયા સિક્યોરિટી મૂકવી પડી છે। અહીંયા આગળ આજે ડિલિવરી થઈ છે, એ પેશન્ટ પણ ઉપર હતું,
આજે 7:45 વાગે લગભગ 7:50ના સુમારે એક ઝાકીર કહીને ભાઈ, એનો ભાઈ છે, જેણે પોતે મારા મોઢા પર કીધું હું ભાઈ છું એનો, એનું મારી કાઢી છે. એ કેરોસીન લઈને અંદર આવ્યો છે, બધે કેરોસીન છાંટ્યું છે. રિસેપ્શન પર જે બેન બેસે છે અંકિતાબેન, એમના મોઢા પર કેરોસીન નાખ્યું છે. તમે એ વિચારો કે એક બહેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કરતો હતો. અમે અને જે સિક્યોરિટી આગળ રોક્યો અને આ બધું એમની સાજિશ હશે. એ વિધિન 5 મિનિટ્સમાં એને એના 50 માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે. આ પેશન્ટને જે ક્યારે ટ્રાન્સફર ડોક્ટર છે, કરવામાં આવ્યું? અમને ડોક્ટરની ઉપર હાથ હોકી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે રોક્યો એમને. બાકી અધરવાઇઝ બધા સ્ટાફની ઉપર, લેડી સ્ટાફ પર એમને પ્રયત્ન કર્યો છે ઉઠાવવાનો. પેશન્ટને